એટલે ગાઈસ રાતના 12 વાગ્યામાં ખાલી 10 મિનિટની વાર છે અને ભાભી તો જુઓ તૈયાર થઈ આમ ગિફ્ટ મળે મોટા બી થોડા ખુશ તો થાવ હા જો જો હા 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 કેટલા ખુશ થઈ ગયા જો કે થેન્ક યુ ના કીધું આ ગુડ મોર્નિંગ એવરીવન જય શ્રી કૃષ્ણ જય અંબે અને ભાભી ગુડ મોર્નિંગ અલા ગુડ મોર્નિંગ બિચારો યાર ગુડ મોર્નિંગ ને એટલી પડી પાતળું કર્યું કે મેં ખીરું આપણે જે કાલે બચ્યું હતું એ અમે ગરમ ગરમ ચાની સાથે કોફી બનાવવાના છે ને કોફીની સાથે ઢોકળા મૂકીશું અને વ્હાઈટ ગરમ ગરમ લાઈવ ઢોકળા મસ્ત ખાઈશું તો ચલો બધાને મારા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ રાધે કૃષ્ણ અને ફટાફટ ચાલુ કરી દઈએ આપણી મોર્નિંગ ફાઇનલાઇઝ ભાભી અંદર કપડાં ધોવે છે અને અમે ગરમ ગરમ વ્હાઈટ ઢોકળા બનાવી દીધા છે મસ્ત પોચા પોચા તમે જુઓ સ્પંચી ચારે અને એટલા મસ્ત ને પતલા પતલા અને એક ડીશની અંદર બની રહી છે હું તમને બતાવું ઓફ ગરમ ગરમ તો સાથે સાથે કોફી બી બનાવી દીધી ચલો જમવા નહીં એટલે મારી હોય એક જ પડી હતી લાય કેમ આવ્યો તું ઘેર તાર બાના ઘેર રહે ને બકા અમને નહીં ફાવતું તાર જોડે જાને જાનો જાનો તાર ઘેર સાહેબ આયા વિડીયો બનશે આ ભાભી એક જ આમ જુઓ આ મેં ડીશ મસ્ત મૂકી હતી અમને બહુ હતું કે ઉતાવળમાં 2 ડીશ અંગાતે મૂકીને પાણીવાળી આખી ડીશ થઈ ગઈ હવે હલવો થઈ ગયો આર્યો અને કરશું આમ બકા અમને ગમતી જ નહીં નવી બદલવાની અમારી ભાભી આ આટલા સરસ ઢોકળા મેં બનાવ્યા વેચાતી નહીં બકા નવી જ લાવીશું આ જો બગડે શું નહીં બગડે હલવો થઈ ગયો અને ઠંડુ મૂકો અહીંયા જાઓ શી ખબર કેટલી વાર કીધું તું કે મારી રીતે હું જે બનાવું એ બરાબર તો કેમ ના બનાવી દીધું બોલ કેમ ના બનાવી નહીં બતાવો નહીં બધાને ખબર જ છે તો ઢોકળા વઘાર્યા અને મોટા ભાઈ માટે ટિફિનમાં ઢોકળા ભરી દીધા અને અમારા ઘરે આવી ગયા નાના નાના છોકરાઓ હું કામ કરવા બેઠી હું ભાભી રસોઈ કરે અને આ એનો છોકરો અહીંયાથી લોક કરી અહીંયાથી બહારથી વાખીને જતો રહ્યો અને અહીંયા બારી ઉપર આવીને મને એમ કહે કે જુઓ કે હું તો નહીં ખોલું આવો છોકરો કોના ઘરે છે જુઓ ભાગી ગયો જુઓ છોકરાને કંઈ બોલો અને પછી આવી રીતે રોવા લાગે ને પછી તમારે મનાવવું એ પડે આવતરો મારો છોકરો આવતો નહીં કહું હા નહીં કહું આવતરો નહીં લડવું અહીંયા આવતો રે નહીં કહું બેટા આવતો રે મારો છોકરો વિડીયો ઉતરાયા કાલ યુટ્યુબમાં આવી જશે રોઈશ તો નહીં સારો લાગે આવતો વિચારો હું શું કરું ગાઈસ આજે તો બહુ મોડું થઈ ગયું તું જમી લીધું ગટુ આવી ગયો એટલે ગટુ હેરાન કરે અમે લોકો જમે તું તાપ બહુ છો 2:30 થઈ જાઉં તમને બતાવો કે ઘડિયાળ જો 2:30 થઈ ગરમી તો ખતરનાક છે આટલે ઊભા રહીએ ને તો હીટ મારા છે ફાઇનલી ગાઈસ થોડી વાર આરામ કરી લઈએ બાય કહી દે બાય આ અમારે વેચવાનો જ કોઈને લેવો હોય તો આ છોકરો અમારે વેચવાનો છે એ રોશે જો આ રોવાનો એટલે પાકું વેચવાનું હોય આ જો રોવાનું તો પાકું વેચવાનું ખોલ તું રોવાય કે હશે અમે જોઈએ ચેક કરીએ બેટા ખોલ તો ખરી બેટા જો આ રોતો દેખાય ને તમને લોકોને તો અમારે વેચવાનું હોય આપી દેવાનું હોય 10,000 રૂપિયાના ભાવે આપી દઈશું અમે સો ફાઇનલી ગાઈસ વાગ્યા છે 6:30 અને અમે થાકી ગયા હતા એટલે સૂઈ ગઈ હતી અને એકચ્યુઅલી ઉનાળો છે અને અત્યારે તો એટલી ગરમી પડે છે ને તો હું સાંજે 6, 6:30, 7 વાગ્યા પછી જ બહાર નીકળું છું અંધારું જેવું થોડુંક લાગશે પણ એટલીસ્ટ એના પછી જ બહાર નીકળું છું તો ઠંડક જેવું કહેવાય તો ભાભીને અમે લોકો બહાર જઈ રહ્યા છીએ કેમ કે આજે જ છે મોટા ભાઈનું સરપ્રાઈઝ તો મોટા ભાઈ માટે ભાભી શું સરપ્રાઈઝ રેડી કર્યું આગળ બ્લોગમાં જુઓ હા દે મૂકવાનો એ બ્લોગ તો હું શું કહું કહું કઈ પસંદ છે તો આરી પસંદ છે આ બે પસંદ છે કંઈ મોટામાં લેવી હોય તો આ એટલે નાની બહુ થઈ ગઈ આપણે 4 જણા બી નહીં થઈ જાય આરે બી ચાલો
જે પસંદ હોય પ્રેક્ટિસ થઈ ગઈ. લઈ લે એ રે થોડી છેલ્લી ને હા લઈ લે કાંઈ મસ્ત અરે વાળી. અરે એ લઈ લે આ કેટલા વાળી? 200 વાળી? ના 220 હશે એના રે અલગ હશે પણ આ લઈ લે તો પછી આ ને હા ડન તમે એની છેલ્લી રાખો. એ નહીં ગમે હા રે લઈ લે હા આપી દો જો અલગ અલગ પેસ્ટ્રીઝ પણ પેસ્ટ્રી ખાવાનું મન થતું હતું લો બોલાવો તો ચાલશે એ ANAJI રાણાજી હવે હાર્ડ દોડ દો એટલામાં હાર્ડ તમે કહેતા તો લગાવી દઈશું લગાવશો હા સરપ્રાઈઝ આલા હા ચાલશે એકલા લગાવશો એકલી તો કેટલું કે ફૂલાવ મારા ઘરે સોફાની આજુબાજુ એવું કર્યું અને પેલું એની છે આપણે મારી પ્રેમ એવું બધું તો પડી ગયું પ્રેસ આપણે ફટાકડા છે એ બધું ફૂલાવાનું છે ફુગ્ગા ફૂલાવાનું તમે ફુગ્ગા કેવી રીતે ફૂલાવીશું મોઢેથી ફૂલાવ મોઢેથી મને નહીં આવડતું ફૂલાઈશ ના થાય કેટલા લેશો? એક પેકેટ છે કયા કલરના બતાવજો પિંક નહીં ના મિક્સ બી નહીં વ્હાઈટ બ્લેક છે વ્હાઈટ બ્લેક ને સફેદ કલર શું પ્રાઇસ છે એની 1.50 અલે કેમ આટલા મોંઘા એનાથી નાનું આપો તો પછી બધા એક જ સાઈઝ બધા 50 રૂપિયાવાળા જ પેકેટ છે શું કરું કે ભાભી તો રેડ કલર છે રેડ તો એ રેડ કલર લઈ લો આ બે ના લો બરાબર ને હાર્ડ શેપ નહીં બધા ગોળ ગોલ જ સો ભાભી એમ કે છે ટૂટી વૂટી લેવી છે તો શરમ ના આવે મોટા ભાઈ નહીં કરે કેવું લાગ્યું સરપ્રાઈઝ ભાભી સરપ્રાઈઝ રેડી કરાય થેન્ક યુ જોઈ લો ચાલશે લેવું છે હેપી બર્થડે છે આખું આમ લખેલું બતાવજો દિવાલ પ્રમાણે બ્લેક જ લેવાનું છે કેમ કે અમારે વ્હાઈટ દિવાલે શું જાણું લો કાઢો મારા ક્યાં હસબન્ડનો બર્થડે છે વાપરો તમારા ચકડી વગાડો કંઈક ફ્રીમાં તો અમારા પાસે કશું નથી જો વાહ ફ્રી અરે વાહ ચલો તમે કાલે યુટ્યુબમાં આવી જશો અને તમે ફ્રી આપ્યું ને લો ભાભી આ તમે કાલે આવી જશો અમારા વિડીયોમાં અમે કહીશ કે અહીંયા બધા ફ્રીમાં આપે છે અમને ના ગિફ્ટ થેન્ક યુ સો ફાઇનલી ગાઈસ આજે આપણા ઘરે કંઈક બનાવવાનું છે આઈટમ તો હું આઈટમ કહી દઉં ભાભી ક્યારે ક્યાંથી લાવો રોજ આ ગટો ક્યાંથી તોડી લાવે મને લાગે અમારી સોસાયટી પાછળ ને કેરીનું અને આદિપુર સોરી અમારે સોસાયટીમાં છે ખબર છે સો આજે બની રહ્યા છે હેલ્ધી વસ્તુ હું તમને હેલ્ધી વસ્તુ બતાવું આ બની છે આપણી હેલ્ધી આ કઈ દાળ છે ભાવે મગની દાળના ચીલ્લા આવા મસ્ત લીલા મરચાં આદુ શું નાખ્યું આદુ લસણ મરચાં નાખી અને આવી રીતે ચીલ્લા બનાવવાના બહુ હેલ્ધી હોય ને બહુ ટેસ્ટી બી લાગે અને ભાભીએ ને ડુંગળી ટામેટા ને બધું અંદર નાખીને આપે એટલે મજા આવે જુઓ ખાલી ગાઈસ ધીમે ધીમે હું કુકિંગ શીખી રહી છું એટલે આજે મેં ચીલું આટલું નાનું તો નાનું મેં બનાવ્યું ય ખબર નહીં કેવું બનશે બટ મેં ધીમા તાપે કૂક થવા દઈશ જો એટલે નાનું નાનું કેમ કે ભાભી જમવા બેઠા તો મેં બનાવ્યું ય ગાઈસ અમે લોકો થઈ ગયા છે રેડી ગામડાના ગવાય જેમ કેમ કે અમે લોકો કરીએ છીએ સરપ્રાઈઝ રેડી મોટા ભાઈ માટે બરાબર યસ બોલાવો થોડો હા સરપ્રાઈઝ આપીએ અમે ગિફ્ટો લઈને આવ્યા પણ લાયા તો જોયું આ મોટા ભાઈ તો શરમાએ તમારાથી શરમાઈ ગયા આજે ના યાર એવું નહીં અરે બોલો યાર
તો જુઓ આના અંદર કદાચ દેખાય તો અમે બધા ફુગ્ગા લગાવી દીધા. ફુગ્ગા તમને ઘરમાં રેડી થઈ ગયા છે. અમે આવી રીતે ફુગ્ગા લઈ આ હેપી બર્થડે અમે લખી દીધું છે મસ્ત રીતે. અને ફુગ્ગા જબરજસ્ત ઘર તો રેડી થયું યો. ખમ ખાધા મેં ભાઈબંધી અમારી પેલો ભાઈબંધ વાળું ગીત ગાહે. આ ભાઈબંધ વાળું ગીત ગા ચોકલેટ મળશે જા. બીજું કોઈક ગીત ગાજે પેલું ભાઈબંધ વાળું ગીત ગા પેલા. વોટ ઇઝ કોલ્ડ બી અલોન એટલે કે એકલું કોને કહી શકાય તો મને કહી શકાય. તમે જુઓ સોસાયટીમાં કોઈ નથી આમ જુઓ. અને હું એકલી ડબલ ચેર ઉપર શોર્ટ્સ પહેર્યા મેં તો પણ ડબલ ચેર ઉપર બેસી રહી છું. જુઓ એકલી બેસી રહી છું. ઠંડો પવન આવે છે. ફાઇનલી ગાઈસ ભાભી એક્સાઇટમેન્ટમાં ઘરની બહાર તૈયાર થઈને બેસી ગયા. કેવું એક્સાઇટમેન્ટ છે, કેવું છે એક્સાઇટમેન્ટ. મસ્ત કેવું લાગે એમ. ફટાફટ સાડી પહેરીને આવ્યા. તો 5 મિનિટમાં સાડી પહેરી લીધી. 5 મિનિટમાં સાડી પહેરી લીધી એમણે. 5 મિનિટમાં સાડી પહેરી લીધી. મસ્ત તૈયાર થઈ ગયા. ઘડિયાળ રાતે 12 વાગે ઘડિયાળ રાતે 12 વાગે તૈયાર થઈને મસ્ત લાગી લિપસ્ટિક કરીને આવતા ને. લિપસ્ટિક નહીં કરી. હા લિપસ્ટિક નહીં કરી હો, હવે કરશે. એટલે ગાઈસ રાતના 12 વાગ્યામાં ખાલી 10 મિનિટની વાર છે. અને ભાભી તો જુઓ તૈયાર થઈ અને રેડી થઈ ઘરે છે ને. અમે લોકો ઘરે હા કરો ફૂટશે ને નાની ફૂટા. અને આખું ઘર સજાયું છે જુઓ બધું ઘરમાં ટેન. અને હજી કે ગળામાં પહેરવું તૈયાર થવું તો ફટાફટ કેક બેક લાવી દઈએ. લાઈટ દે તો ચાલુ કરે. લાગ્યો મારે સરપ્રાઈઝ બધું લાઈટ ચાલુ કરી દો. કરો આપણે બાપાનું છે લે. કેવું લાગ્યું બોલો? આ તમારા વાઈફે તમારા માટે આટલું બધું સરપ્રાઈઝ રેડી કર્યું. કેવું મસ્ત લાગે આમ. કેવી અંદરથી આ ભૂતના 12 વાગ્યા બોલો. ખુશ છે આમ? કો થેન્ક યુ વાઈફને, કો થેન્ક યુ. કાપો બસ મસ્ત. ચાલો માજીસ લઈને આવ્યા છો ને ઘેરથી? ચલો મોટા ભાઈ સ્ટાર્ટ કરો. 1 2 હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર રાણાજી. હેપી બર્થડે ટુ યુ. ચલો આ લઈ લો. એકચ્યુઅલી તમે અહીંયાથી કટ કરી શકો છો. આ ભૈલુંનું બિસ્કીટ લે બેટા. ખા દે ને છોકરું. આમાં કંઈ કટ કરો. ટેન ટેના ટેન 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 ટેના ના 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 ટેન ટેના ના ના ના. હવે આખું ઉપાડો. કશું નહીં બગડે ધોઈ દેવાને યાર. સરસ. યુટ્યુબર ની ભાભી શીખી ગઈ યુટ્યુબ કરતા. હા રે યાર હારું લો. સ્વીટ ચોકલેટ. થોડું નાનું હોય યાર. આ તો દઈ દો તું ભાઈ. ફટાકડો લાયા. બહુ મોટા ફટાકડો. નહીં મોટા ભાઈ. લો પતી ગયો. બોલો વાહ 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 વાહ. હાથ ઊભા થઈને ધોઈએ મગ આપણે છ ધોવાનું ધોઈએ. ના ઉભો રહે ને આપું. એટું ના કર હું આપું. અને હાથ ધો. મારા સોફાન કે અંદર હાથ ધોઈએ તને આપો જતા આખું સોફ. એટલે હાથ કે સોફામાં મારી નાખશે સાહેબ હેડ. મેં થોડું બે જાઓ. ચલો હાથ ધોયા બુઠ્ઠા. ના થોડી સ્વીટ લાગે. કચરો પડશે.
ઓહો સોના ને દાગીના આયા ભાઈ આ ભાભી તો સોના ચાંદી નું લાયા શું લાયા આર્યું રુદ્રાક્ષ ની માળા અને આ શું ટેટો ટેટો આ નાનો નાનો ફોડવાનો બોમ્બ ફોડો જો ટેટો લાયા તા મમ્મી પેટો કાઢની કડીઓ છે શું ય સોનાની કાઢની કડીઓ હા ઓહો તો સરસ ચાંદીની માળા છે રુદ્રાક્ષ આમ ગિફ્ટ મળે ને મોટા બી થોડા ખુશ તો થાવ હા જો જો હા 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 કેટલા ખુશ થઈ ગયા જો કે થેન્ક યુ ના કીધું આ ટા ટાટ બાપુ હીરો હીરો બની ગયા હવે ગયા હા હીરો બની ગયા હીરો કેક કટિંગ થઈ ગઈ છે અને કેકના ભૂક્કા બોલાઈ રહ્યા અને મેન જે ભૂક્કા બોલાવાળો વ્યક્તિ જુઓ કે લાય અડધી કેક ખાલી બસ પતી ગઈ હવે મારી કેક ખાવી તાર ફાઇનલી ગાઈસ જુઓ અંધારું થઈ ગયું છે રૂમમાં થોડા ઘણા બલ્બ્સ લગાવ્યા છે પણ વાંધો નહીં બધું જોઈ ગયું તો અંધારામાં તમને બધાને મારા તરફથી ગુડ નાઇટ થાકી ગયા છીએ તો સૂઈ જઈએ જય શ્રી કૃષ્ણ